आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોશું વિગતવાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિતાણામાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત ચાલીસા વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ દરમિયાન ઉડેરો ધામ ભગવાન ઝૂલેલાલ મંદિરમાં દર્શનાર્થે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. સિંધી સમાજે 40 દિવસ દરમિયાન સાદગીવાળું જીવન, સાત્વિક આચરણ તેમજ ઉપવાસ રાખીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. ઉત્સવ દરમિયાન ઉડેરો ધામ ઝૂલેલાલ મંદિરમાં મનોહર સુદોષબન અને શણગાર કરવામાં આવ્યું હતું. દરરોજ સવારથી જ પૂજા અર્ચના, ભાયરાણા સાહેબ, બંડડા, પલ્લવ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. વ્રત ધારકો 40 દિવસના કઠોળ વ્રત પૂરા કરીને ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરી શોભાયાત્રાના રૂપે શેત્રુંજી ડેમ પર પધરામણી કરી હતી. ઉડેરો ધામ ઝૂલેલાલ મંદિરમાં રાત્રે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રસાદ ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કર્યા હતા. જેમાં સિંધી સમાજના મુખીઓ, પૂજારીઓ, સેવાદારીઓ, ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી.